અલી તને પેલી રીટાડીનું ખબર પડી? એ ઘરમાં કેટલું લડે છે ને કેટલું હેરાન કરે છે બધાને. એ તો નોકરીએ જાય છે ને તો ઘેરથી લડીને જાય બધા જોડે, એના હસબન્ડ જોડે, એના સાસુ સસરા જોડે, સરખી રહેતી નથી. એના તો બહુ બધી વાતો એની વાયરલ થઈ ગઈ છે બહાર, ખબર છે? અરે પણ સાચું કહું ને તો આ અત્યારના જે એજ ગ્રુપ જે છે ને, જે 50થી 70ના લોકો છે ને, બિચારા સૌથી દુઃખી લોકો છે. કેમ તે તને કહું. જો શું કરે, પહેલાં એ લોકોને જ્યારે આપણા જેવા યંગ હતા ને એ લોકો, ત્યારે એ લોકોને સાસુ સસરા એવા મળેલા કે જે લોહી પીએ એ લોકોનું. એટલે એ લોકોને સાચવ્યા, બરાબર. હવે સાસુ સસરા ગયા, છોકરા મોટા કર્યા, અને હવે છોકરા હવે હેરાન કરે છે. કેમ કે સાસુઓ છોકરાઓને રાખે છે, ભણાવે છે, ખવડાવે છે, મોટા કરે છે, અને પોતાની લાઈફ જીવી રહ્યા નથી. એ લોકોની અત્યારે લાઈફમાં શું હોવું જોઈએ? રિટાયર લાઈફ છે, આરામથી ફરવા જાય, તીર્થયાત્રા કરે, કે પોતાની લાઈફ જીવે, ખાઈ પીને મજા કરે. એને બદલે બિચારા લોકોને કેટલી વસ્તુ આમ ગિફ્ટ હેમ્પરની જેમ મળી ગઈ છે. તેમાં એક તો છોકરાઓને રાખો, ડાયપર બદલાવો, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું ઘરે બનાવી રાખો, વહુ ના હોય તો શાક બાફી રાખો, રોટલી કરી રાખો, શાક પલાળી રાખો, બધા જ કામ એ લોકોના માથે આવી ગયા છે. અને બિચારા, ખબર છે, આપણે એવું કહીએ ને કે તમે આવી રીતે ભજન મંડળીમાં જોડાઈ જાઓ, કે તમે આવી રીતે કથામાં આવો, તો શું કહે છે એટલે ખબર છે કે છોકરું રાખવાનું છે, સમય જ નથી, ટાઈમ જ નથી. તીર્થયાત્રા પર આપણે કહીએ ને કે તમે જરા ફરી આવો અંકલને લઈને જરા 3-4 દિવસ, તો શું કહે છે ખબર? ના હમણાં તો નહીં ફાવે, છોકરાઓનું વેકેશન આવે ને તો જ ફાવે અમને તો. એટલે આ એ લોકોની લાઈફ છે. અને વેકેશન પતતા સુધીમાં પાર્ટી ઉકલી ગઈ તો ગયા, તમારા સપના જ રહી જશે. પણ આવું કોઈ સમજતું નથી. અત્યારે શું છે, અત્યારની જનરેશન જે છે ને એ બહુ જ ખરાબ છે. અને એની અંદર આ સૌથી ખરાબ દુઃખી જે ગ્રુપ હોય તે 50થી 70 વર્ષનાનું છે. એમાં એ લોકોને ઘૂંટણના પ્રોબ્લેમ, કમરના પ્રોબ્લેમ, છોકરાઓના પ્રોબ્લેમ ને છોકરાઓના બી પ્રોબ્લેમ, આ બધું જ એ લોકોને લઈને જ ચાલવાનું છે. અને જોડે પછીની હવે જે જનરેશન આવશે કે જે સૌથી એડવાન્સ છે, જે ઝેનઝી, એ લોકોને કોઈની સાલું પડેલી જ નથી. એ લોકો પોતાનું કામ નહીં કરતા તો બીજાનું કઈથી કરવાના છે? એટલે આપણું ભવિષ્ય તો અંધકારમય જ છે. ને એમાંય પાછું આપણું જે અત્યારનું જે એજ ગ્રુપ છે તે આપણે કેવું 10થી 40 વર્ષના લોકોને કેવું સ્વતંત્રતા, ખાવા પીવાનું, ફરવા હરવાનું બધું આપણે આપણી મરજીથી કરીએ. વહુ કેવું નોકરીએ જાય, સવારે ટાઈમ ટુ ટાઈમ ફ્રેન્ડ્સ મળે, એને બધા જોડે હા હી કરે, નાસ્તા કરે, પાર્ટીઓ કરે, ડેઝ કરે, બધું કરે. પછી ઘેર આવીને શું? ઘેર આવીને થોડુંક શાક ખાલી વઘાર્યું, બધાએ ખાઈ લીધું કે જમી કરીને હવે કામવાળીઓ તો બધાના જ ઘરે હોય છે. એટલે એવી કોઈ જવાબદારી જેવી વસ્તુ જ નથી. ને જેમ આ બધું છોકરાઓ જે જોઈ છે, જે અત્યારથી જ જે લોકો એસી વગર તો ચલાવતા જ નથી સહેજ પણ, અને ગાડી વગર બહાર નીકળતા નથી. આ લોકોને તો હલવું જ નથી એ લોકોની જગ્યાએથી. બસ બધું આપો, નાસ્તો આપો, કોલ્ડ ડ્રિંક આપો, પાણી હાથમાં આપો. એટલે અમારે તો અમુક તો નાના આવે છે ને 5-7 વર્ષના, ત્યાં પાણી માગે છે, આંટી મુझे પાણી चाहिए. તો એટલે તારે જાતે પાણી લેવાનું, તારે લોકોને પીવડાવવાનું કે તને પાણી પીવડાવીએ? એટલે આવી જનરેશન આવવાની છે હવે તો. એટલે આપણું ભવિષ્ય તો બહુ ડેન્જર છે ભાઈ. ને આ લોકોને અત્યારે જ આપણે જોઈ રહ્યા છે કે આટલા ડિવોર્સ થઈ રહ્યા છે અને આટલા લોકોને આ વચ્ચે ઝઘડા થઈ રહ્યા, તો આગળ શું થશે? ત્યારે પછી તે તો રીટાડીને કહેવાનું કે અરે બેન શાંતિથી રહે, તારા ઘરે તો આટલા બધા તારા છોકરાને સાચવનારા ને તમને સારી રીતે રાખનારા છે, પણ કદર જ નહીં કોઈને. બસ બધાનો દુરુપયોગ કરવાનો.